ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગ્રામરની અંદર અગાઉના વિડીયોમાં આપણે કૃદંત વિશે જોઈ ગયા હતા. આજે નિપાત વિશે અભ્યાસ કરીશું. નિપાત એટલે શું? નિપાત વાક્યમાં મૂકવાથી આપણને એ વાક્યમાં ભાર દર્શાવવામાં આવે, ક્યારેક ક્યારેક માત્રા સૂચવવામાં આવે, ક્યારેક ક્યારેક એમનેમ લટકણિયા સ્વરૂપે, એટલે કે વાક્યનો પ્રાસ બેસાડવા માટે કે પંક્તિનો પ્રાસ બેસાડવા માટે લટકણિયા સ્વરૂપે પણ પંક્તિને અંતે નિપાત મુકાયેલા હોય છે. તો ક્યારેક ક્યારેક આપણને કેવળ માત્ર જેવા સીમાવાચક નિપાતો પણ વાક્યની અંદર મુકાયેલા હોય છે. પરંતુ નિપાતને વાક્યમાં ન મૂકવાથી વાક્યનો અર્થ અધૂરો રહેતો નથી. વાક્યની અંદર નિપાત હોય તો એનામાં નિશ્ચિતતા આવે, ભાર આવે, સીમા દર્શાવાય. પણ ક્યારેક ક્યારેક કોઈને આપણે આદર સૂચવવો હોય કે આદરણીય રીતે એનું સંબોધન કરવું હોય તો પણ આપણે નિપાતનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ અહીંયા આપણે જોવાનું છે કે નિપાત કયા કયા પદ સ્વરૂપે આવે છે અને કેવી રીતે એને મુકાય છે. જો ક્રિયા વિશેષણ તરીકે મુકાય તો ક્રિયા વિશેષણનું જે પદ છે એના તરત પછી, સંજ્ઞા તરીકે સંજ્ઞાના પદ સાથે મૂકવામાં આવે તો સંજ્ઞા પછી તરત જ નિપાત મૂકવામાં આવે. વિશેષણના પદની સાથે જો નિપાત મૂકવામાં આવે તો વિશેષણના પદ પછી તરત જ નિપાત મૂકવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે નિપાતની વ્યાખ્યા જોઈશું. જુદા જુદા પ્રકારના પદો સાથે આવી શકતા, જુદા જુદા પ્રકારના પદોની સાથે આવી શકતા અને ભાર કે એવા અર્થની વિશેષતા બતાવતા પદને નિપાત કહે છે. જ, તો, ને, માત્ર, ફક્ત, કેવળ, પણ આવા બધા જે પદો છે એ બધા પદો નિપાત તરીકે વપરાય છે. હવે આપણે જોઈએ એની વ્યાખ્યા. પહેલાં સમજીશું. તમારે મારી સાથે સાથે લખતા રહેવાનું છે, કેમ કે આ વિડીયો જોશો પછી તમે વિડીયો જોયા પછી ફરી એને જોવાના નથી. એટલે જ્યારે પણ તમારે સમજવાની કે વાંચવાની જરૂર પડે ત્યારે આપણી જે પાસે જે નોંધ લખેલી હોય એ નોંધમાંથી આપણે સરસ રીતે એને ફરીથી એનો ઉપયોગ કરી શકીએ. અહીંયા જુદા જુદા પ્રકારના પદોની જુદા જુદા પ્રકારના પદોની સાથે આગળ કે પાછળ, જુદા જુદા પ્રકારના પદોની સાથે આગળ કે પાછળ આવી શકતા અને ભાર કે અર્થની વિશેષતા બતાવતા, ભાર કે અર્થની વિશેષતા બતાવતા પદને નિપાત કહે છે. જુદા જુદા પ્રકારના પદોની સાથે આવી શકતા અને ભાર કે અર્થની વિશેષતા બતાવતા પદને નિપાત કહે છે. અહીં નિપાત તરીકે વપરાતા પદો કયા કયા હોય ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે જ્યારે પણ તમારે પરીક્ષામાં નિપાત ઓળખાવો અથવા તો નિપાત મૂકો અથવા તો નિપાત ઓળખાવીને એનો પ્રકાર જણાવો એ વખતે તમે નિપાત તરીકે વપરાયેલું જે પદ છે એ પદ કયું એ ઓળખવામાં ભૂલ કરતા હોવ છો. એટલે ખાસ નિપાત તરીકે વપરાતા પદો કયા છે તો જ, તો, ને, માત્ર, ફક્ત,
કેવળ, જી સુદ્ધા, પણ, એમ કે, એટલે કે, વગેરે નિપાત તરીકે વગેરે જેવા પદો નિપાત તરીકે વપરાય છે. ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે વાક્ય આપ્યું હોય કે હું તમારી સાથે આવીશ જ, હું તમારી સાથે આવીશ જ, તો આવીશ જ એમાં જ નિપાત છે. પરંતુ વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે નિપાત તરીકે વપરાયેલા પદને બરાબર ઓળખી શકતા નથી અને પરિણામે હું નિપાત તરીકે હું દર્શાવી દે. હવે હું તો કરતા જ કેવી સંજ્ઞા છે, તો ભૂલ એવી કરતા હોય છે કે સૌથી પહેલાં આપણને શું ખબર હોવી જોઈએ કે નિપાત તરીકે કેવા પદો વપરાઈ શકે. જ, તો, પણ, માત્ર, ફક્ત, કેવળ, જી આવા બધા શબ્દો, ય પણ નિપાત તરીકે વપરાય છે. એ તો આપણે આગળ જોઈશું એટલે ઉદાહરણમાં લઈ લઈશું. ય પણ નિપાત તરીકે વપરાય છે. હવે બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક તો નિપાતના પહેલાં પ્રકાર જોઈએ તો ભારવાચક નિપાત છે, બીજું સીમાવાચક નિપાત છે, વિનયવાચક નિપાત છે અને પ્રકીર્ણ કે લટકણિયા સ્વરૂપે વપરાતા નિપાત છે. એમાં જી આદરવાચક જે નિપાતની, વિનયવાચક જે નિપાતની વાત કરીએ એમાં જે જી લખવામાં આવે છે, આ જી એ હંમેશા કેવો લખાય છે? શબ્દની સાથે જોડાઈને. જી કેવી રીતે લખાય? શબ્દની સાથે જોડાઈને. દાખલા તરીકે પધારશો જી, તો આ જી શબ્દની સાથે જોડાઈને લખાય છે. પણ તમારે મારી વાત માનવી જ પડશે, તો માનવી જ પડશે. જ્યારે જ, પણ, તો, ફક્ત, માત્ર, કેવળ જેવા જે નિપાતવાળા પદો છે એ પદો શબ્દથી છૂટા અલગ મુકાય છે. જ્યારે જી જે છે એ શબ્દ સાથે જોડાઈને લખાય છે. અને બીજું ય પણ, ય જે નિપાત છે એ પણ શબ્દ સાથે જોડાઈને લખાય છે. દાખલા તરીકે મારે તમારી સાથે આવવું પડશે, એટલે કે મારે આવ્યા વગર, તમારી સાથે આવ્યા વગર ચાલશે નહીં. એવા અર્થમાં જ્યારે આપણે મારે તમારી સાથે આવવું પડશે એમાં એટલો ભાર દર્શાવાતો નથી. પણ મારે એવું જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણને એની અંદર આપણે ચોક્કસ એમની સાથે જવું જ પડશે એવું ત્યાં શું બતાવે છે? ભાર બતાવે છે. એટલે મારે તો આવો જ્યારે નિપાત તરીકે ય વપરાય છે એ પણ શબ્દની સાથે જોડાઈને મુકાય છે. અને નિપાત તરીકે જ્યારે જી વપરાય છે એ પણ શબ્દની સાથે જોડાઈને મુકાય છે. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એટલે વાક્યમાંથી તમે જ્યારે નિપાત શોધતા હો ત્યારે તમારે વાક્ય ક્યાં ભાર દર્શાવે છે, ક્યાં સીમા દર્શાવે છે, ક્યાં એનો વિનય દર્શાવે છે એ બરાબર જોવાનું અને પછી એમાંથી તમારે નિપાત અલગ તારવવાનો થાય. બાકીના જે નિપાતો છે એ નિપાતો આ રીતે શબ્દથી છૂટા મૂકવામાં આવે છે. તો આ રીતે તમારે ખાસ પરીક્ષામાં જ્યારે તમને પ્રશ્ન પૂછાય કે નિપાત ઓળખો એ વખતે જ અને ય એ બંને અલગ હશે ને, એ બંને શબ્દની સાથે જોડાઈને જ લખાયા હશે એટલે તમારે બરાબર એ સમજવાનું. બરાબર. હવે આપણે નિપાત જે છે એ નિપાત વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદો જેવા કે સંજ્ઞા, સંલગ્ન, વિશેષણ હોય, કૃદંત હોય, ક્રિયાપદ હોય કે ક્રિયા વિશેષણ હોય, વાક્યમાં નિપાત કયા પદોની સાથે આવી શકે છે એની વાત કરીએ છીએ આપણે. તો સંજ્ઞા સંલગ્ન વિશેષણ હોય, કૃદંત હોય, ક્રિયાપદ હોય કે ક્રિયા વિશેષણ હોય, તો આ ચારેય રીતે નિપાત આવી શકે છે. એટલે વગેરે સાથે આવી શકે છે. અને ભારવાચક નિપાત અર્થની વિશેષતા દર્શાવે છે. હવે આપણે આ ચારેય પદ સાથે કેવી રીતે નિપાત આવી શકે છે એની આપણે વાત કરીએ. તો ઉદાહરણ લઈશું આપણે અહીંયા. નિખિલ જલ્દી જ ચાલે છે. ઉદાહરણ જોઈએ આપણે. નિખિલ
જલ્દી જલ્દી જ ચાલે છે. બીજું ઉદાહરણ છે નિખિલને લીલો જ રંગ ગમે છે. ત્રીજું ઉદાહરણ છે નિખિલ હંમેશા હસતો હસતા જ બોલે છે. નિખિલ હંમેશા હસતા હસતા જ બોલે છે. ચોથું ઉદાહરણ આપણે લઈએ કે ના પાડવા છતાં નિખિલે આ કામ કર્યું છે. ના પાડવા છતાં નિખિલે આ કામ કર્યું છે. હવે અહીંયા તમે જોઈ શકો આપણે હાલ વાત કરી કે ક્રિયાપદ તરીકે, વિશેષણ તરીકે, ક્રિયા વિશેષણ તરીકે અને કૃદંત તરીકે નિપાત વપરાઈ શકે છે. આ ચાર જે વાક્યો આપણે લખ્યા એ ચારે વાક્યોમાં એકમાં ક્રિયાપદ, એકમાં ક્રિયા વિશેષણ, એકમાં વિશેષણ અને એકમાં કૃદંત તરીકે કૃદંત પછી જે નિપાત વપરાયેલો છે. એટલે અહીંયા આપણે વ્યાખ્યામાં જોયું કે જુદા જુદા પ્રકારના પદોની સાથે આવતા જુદા જુદા પ્રકારના એટલે વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત અને ક્રિયાપદ, બરાબર, જુદા જુદા પદોની સાથે આવતા આગળ કે પાછળ, પદની આગળ કે પાછળ મૂકવામાં આવેલા હોય તો આપણે હવે જોઈશું કે પદની આગળ મૂકેલા છે કે પાછળ, બરાબર. આવશ્યકતા અને ભારતીય અર્થની વિશેષતા બતાવતા પદને આપણે નિપાત કહીએ છીએ. તો અહીંયા આપણને પહેલું ઉદાહરણ આપ્યું છે નિખિલ જલ્દી જ ચાલે છે. અહીંયા મેં તમને પદો કયા નિપાત તરીકે વપરાય ઉપર લખીને બતાવી દીધું ને સમજાવી દીધું છે. તો અહીંયા તમે તરત જ જોઈ શકશો કે આમાં એવું કયો શબ્દ છે જે નિપાત દર્શાવે છે, તો જ. પછી જોઈશું કે અહીંયા ચાલવાની શું છે, ક્રિયા છે, બરાબર, ક્રિયા છે. હવે ચાલવાની ક્રિયા કેવી થઈ રહી છે, જલ્દી, બરાબર. તો આપણે જલ્દી પછી તરત જ જ મૂક્યું. ચાલવાની ક્રિયા ઝડપથી થઈ રહી છે, તરત જ આપણે ઝડપથી જ ચાલીએ છીએ, જલ્દી જ ચાલીએ છીએ, ધીમેથી નહીં, એવો ભાર દર્શાવે છે આ જ. તો અહીંયા જલ્દી એ શું છે, ક્રિયા વિશેષણ છે. તો ક્રિયા વિશેષણ પછી તરત જ જ મુકાયો. સાથે એ પણ જોવાનું કે ક્રિયા વિશેષણ દર્શાવતા પદથી આપણે એને કેવો મૂક્યો છે, અલગ મૂક્યો છે. તો અહીંયા ક્રિયા વિશેષણ તરીકે જ વપરાયો છે, બરાબર. ક્રિયા વિશેષણ સાથે જ વપરાય છે. હવે બીજું જે છે એમાં નિખિલને લીલો જ રંગ ગમે છે. આ વાક્યની અંદર પણ જ, બરોબર. હવે અહીંયા જ કયા પદ સાથે વપરાય છે, લીલો. નિખિલને રંગ ગમે છે એ વાક્ય છે આપણે, પણ કેવો રંગ ગમે છે, લીલો. તો એ રંગનું અહીંયા શું બતાવે, વિશેષણ બતાવે છે. તો અહીંયા જે જ છે વિશેષણ સાથે વપરાયો છે. તો અહીંયા આપણે લખી શકીએ વિશેષણ સાથે, બરાબર. પરીક્ષામાં તમારે કયા પદ સાથે વપરાય છે એવું નથી લખવાનું, માત્ર સમજાવવા માટે ઉદાહરણ તમને સમજાવું છું, સમજવા માટે ઉદાહરણ સમજાવું છું. નિખિલ હંમેશા હસતા હસતા જ બોલે છે. આમાં બોલવાની ક્રિયા છે, પણ કેવી, હસતા હસતા, હસતા હસતા. વાક્ય પૂરું નથી, ત્યાં અધૂરું રહી જાય છે એટલે શું કહેવાય, ત્યાં કૃદંત. હસવાની પણ ક્રિયા છે ને બોલવાની પણ ક્રિયા છે. અહીંયા બોલે છે એ વાક્ય પૂરું કરે છે એટલે શું છે, ક્રિયાપદ છે. હસતા હસતા વાક્ય અધૂરું રાખે છે એટલે શું છે, કૃદંત છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હસતા હસતા પછી જ મુકાયો છે એટલે અહીંયા કૃદંત તરીકે, કૃદંત સાથે નિપાત વગર. હસતા હસતા જ બોલે છે, ક્યારેય રડીને બોલતો નથી. એટલે એની હસવાની જે ક્રિયા છે એના ઉપર શું થયું છે, ભાર મુકાયો છે. હસતા હસતા તો અહીંયા કૃદંત સાથે. ત્યાર પછી ના પાડવા છતાં
નિખિલે આ કામ કર્યું જ. કામ કર્યું ક્રિયાપદ છે. કામ કરવું કર્યું એ શું છે? ક્રિયાપદ. અને ક્રિયાપદની સાથે જ મુકાય એટલે કામ અધૂરું રાખ્યું નથી. એને પૂરું કરી દીધું જ છે એવો અહીંયા ભાર દર્શાવે છે. એટલે અહીંયા ક્રિયાપદ તરીકે ક્રિયાપદ સાથે. બરાબર. હવે તમને સમજાઈ ગયું હશે કે નિપાત વાક્યની અંદર શું કામ કરે છે. વાક્યની અંદર નિપાત મૂકો કે ના મૂકો એનાથી વાક્ય અધૂરું કે અપૂર્ણ લાગતું નથી, પરંતુ એમાં ચોક્કસતા આવે, એમાં ભાર આવે, એમાં વિનય આવે, એમાં એટલે વાક્યની અંદર નિપાત મૂકવાથી વાક્ય ભાર દર્શાવે, ચોક્કસતા બતાવે, માત્રા બતાવે એવું, પણ એના વગર વાક્ય અધૂરું લાગતું નથી. તો અહીંયા આપણે બંને વસ્તુ સમજી ગયા કે જુદા જુદા પ્રકારના પદોની સાથે એટલે કે ક્રિયા વિશેષણ, વિશેષણ, કૃદંત અને ક્રિયાપદ સાથે નિપાત આવી શકે છે. પછી નિપાત ભાર કે અર્થની વિશેષતા બતાવે છે. અને બીજું કે નિપાત જે પદની સાથે મુકાતો હોય, મુકાયેલો હોય એ પદથી અલગ મુકાયેલો હોય છે, અને એટલે કે અલગ પદથી છૂટો મુકાયેલો હોય છે. અને આ રીતે નિપાત વાક્યની અંદર ભાર દર્શાવવાનું કાર્ય કરે છે. તો આ ઉદાહરણો, આટલા 4 ઉદાહરણથી તમે સમજી ગયા હશો કે કયા કયા સ્વરૂપે કયા કયા પ્રકારના પદોની સાથે નિપાત આવી શકે છે. હવે આપણે વિસ્તારથી એના પ્રકાર જાણીશું. આગળનો પોઈન્ટ છે નિપાતના પ્રકાર. નિપાતના પ્રકારની અંદર આપણે જોઈએ તો ભારવાચક નિપાત, સીમાવાચક નિપાત, વિનયવાચક નિપાત અને પ્રકીર્ણ કે લટકણિયા સ્વરૂપે વપરાતા નિપાતો. ભારવાચક નિપાત, સીમાવાચક નિપાત, વિનયવાચક કે આદરવાચક નિપાત અને પ્રકીર્ણ કે લટકણિયા સ્વરૂપે વપરાતા નિપાતો. એમાં સૌથી પહેલાં આપણે ભારવાચક નિપાત વિશે જોઈશું. ભારવાચક નિપાત વાક્યમાં ભાર દર્શાવવા માટે ભારવાહી અર્થ બતાવે, ભારવાહી અર્થ બતાવે તેને ભારવાચક નિપાત કહીએ છીએ. ભારવાહી અર્થ બતાવે તેને ભારવાચક નિપાત કહીએ છીએ. હવે ભારવાચક નિપાતોમાં કયા કયા નિપાતોનો આપણે સમાવેશ કરી શકીએ? તો જ, તો, ય, પણ. જ, તો, પણ, ય, સુદ્ધા. જ, તો, પણ, ય, સુદ્ધા વગેરે પ્રકારના નિપાત ભારવાચક તરીકે વપરાય છે. બરાબર. જ, તો, પણ, ય, સુદ્ધા વગેરે પ્રકારના નિપાત ભારવાચક નિપાત તરીકે વપરાય છે. હવે આપણે ઉદાહરણ જોઈશું એના. સુમિત્રા જ આ લખી શકશે. લખી શકશે.
બીજું ઉદાહરણ છે જકાત નાકે છકડો તો મળી જ રહે. ત્રીજું ઉદાહરણ છે ભક્ત થયા પણ ભેદ ન જાણ્યા. ચોથું ઉદાહરણ છે ભણેલા સીધા આવી ભૂલ કરે છે. ભણેલા સીધા આવી ભૂલ કરે. હવે તમારે આમાંથી નિપાત શોધવાનો છે. વાક્યની અંદર વપરાયેલા નિપાત શોધવાના છે. સુમિત્રા આ લખી શકશે એવું કહીએ તો પણ વાક્ય અધૂરું લાગતું નથી, પણ એમાં જ મૂકવાથી સુમિત્રા સિવાય બીજું કોઈ કાર્ય કરી શકશે નહીં. સુમિત્રા જ આ લખી શકશે એવો ભાર દર્શાવવામાં આવ્યો છે. બીજું જકાત નાકે છકડો તો મળી જ રહેશે. તો જકાત નાકે છકડો મળી રહે તો અહીંયા તો અને જ. વાક્યની અંદર એક કરતાં વધારે નિપાત પણ વપરાઈ શક્યા હોય. એટલે જકાત નાકે છકડો તો એટલે બીજું કોઈ સાધન મળે કે ન મળે પણ છકડો તો મળી જ રહે. છકડો તો આપણને મળશે જ એવો ભાવ આ વાક્યમાં દર્શાવે છે. ભક્ત થયા ભેદ ન જાણે. ભક્ત થયા પણ ઈશ્વર શું છે એનો ભેદ આપણે જાણી શક્યા નથી. તો ભક્ત થયા પણ ભેદ ન જાણે. અહીંયા પણ નિપાત તરીકે વપરાયું છે. ભણેલા સીધા આવી ભૂલ કરે છે. ભણેલા સીધા તરફનો શબ્દ છે. ભણેલા પણ એની જગ્યાએ આપણે પણ લખવું હોય તો લખી શકીએ કે ભણેલા પણ આવી ભૂલ કરે છે. પણ આપણે આપણા લેખન કાર્યમાં જોઈએ છીએ કે વધારે ભાષાને રોચક બનાવવા માટે લેખકો પોતાની લેખન શૈલીમાં આવા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. એટલે આપણે સુદ્ધા જેવા શબ્દો પણ આપણા પાઠ્યપુસ્તકના આધારે વાક્યમાં આવી શકે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. એ પણનો અર્થ જ સૂચવે છે, પણ છતાં અહીંયા સીધા શબ્દ વપરાય છે એ પણ નિપાત તરીકે આવી શકે છે. બરાબર. તો ભારવાચક નિપાત શું છે? તો ભારવાહી અર્થ બતાવે તેને ભારવાચક નિપાત કહે છે. ભારવાચક નિપાતમાં જ, તો, પણ, ય, સીધા વગેરે પ્રકારના નિપાત ભારવાચક નિપાત તરીકે વપરાઈ શકે છે. અને એના ઉદાહરણ પણ આપણે જોયા. તમે નોટબુકમાં લખી પણ લીધા હશે. બરાબર. હવે આપણે એનો બીજો પ્રકાર જોઈશું. સીમાવાચક નિપાત. સીમાવાચક નિપાત સીમા દર્શાવે. આ નિપાતમાં સીમા મર્યાદા અંગાતી લાગે છે. તેમાં સીમા મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થાય છે. મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થાય છે. હવે સીમાવાચક નિપાતની અંદર કેવા કેવા પદો હોય? તો તદ્દન, સાવ, ફક્ત, કેવળ, છેક,
માત્ર, વગેરે વગેરે સીમા મર્યાદા સંદર્ભ વગેરે શબ્દો સીમા મર્યાદાનો સંદર્ભ ધરાવે છે. અહીંયા આપણે જોયું કે તદ્દન, સાવ, ફક્ત, કેવળ, છેક, માત્ર વગેરે જેવા જે શબ્દો છે એ સીમા મર્યાદાનો સંદર્ભ ધરાવે છે. એના ઉદાહરણ જોઈએ આપણે. સીમા ફક્ત 10 મિનિટમાં આવી જશે. ફક્ત 10 મિનિટમાં આવી જશે. બીજું ઉદાહરણ છે, કેવળ તમારા માન ખાતર હું આવીશ. કેવળ તમારા માન ખાતર હું આવીશ. કેવળ તમારા માન ખાતર હું આવીશ. તદ્દન નજીવી બાબતમાં બંને ઝઘડી પડ્યા. તદ્દન નજીવી બાબતમાં બંને ઝઘડી પડ્યા. એના પછી તે સાવ એકલો પડી ગયો. તે સાવ એકલો પડી ગયો અને છેક સુધી આવું થશે એવી મારી ધારણા ન હતી. છેક સુધી આવું થશે એવી મારી ધારણા ન હતી. એવી મારી ધારણા ન હતી. હવે અહીંયા જુઓ, ફક્ત 10 મિનિટમાં આવી જશે. એ 10 મિનિટથી વધારે વાર લાગશે નહીં. બરાબર, સીમા બતાવી. કેવળ તમારા માન ખાતર હું આવીશ. હું તમારે ત્યાં આવીશ, પણ કેમ? માત્ર ને માત્ર તમારા માન ખાતર જ. બરાબર. તદ્દન નજીવી બાબતમાં બંને ઝઘડી પડ્યા. સાવ નજીવી, કોઈ વાતમાં બહુ ઠેકાણું નહોતું. એ પણ ત્યાં શું બતાવે છે? એની મર્યાદા બતાવે છે. એ સાવ એકલો પડી ગયો. સાવ. અને છેક સુધી આવું થશે એવી મારી ધારણા નહોતી. એ એની સીમા બતાવે છે. આમ સીમાવાચક નિપાતની અંદર ફક્ત, કેવળ, તદ્દન, સાવ અને છેક આવા જ્યારે પદો વપરાયા હોય ત્યારે સીમાવાચક નિપાત છે એવું આપણે કહી શકીએ. પ્રશ્ન જે પ્રકારનો હોય એ પ્રકારે તમારે જવાબ લખવાનો. જો એવું હોય કે એકલો નિપાત ઓળખાવો તો તમારે જવાબ તરીકે અહીંયા શું લખવું પડે? નિપાત. તો શું છે? ફક્ત. બીજામાં કેવળ. આ રીતે તમારે એને અલગ તારવવું પડે. અને પ્રકાર પૂછ્યો હોય તો પાછળ તમે પછી એનો પ્રકાર લખી શકો. બરાબર. હવે આપણે એનો ત્રીજો પ્રકાર જોઈશું. વિનયવાચક નિપાત. બીજો પ્રકાર છે વિનયવાચક અને એનો ચોથો પ્રકાર છે પ્રકીર્ણ. પ્રકીર્ણ કે લટકણિયા રૂપે વપરાતા નિપાત. અહીંયા આપણે જોઈએ છીએ કે
જેમાં વિનય, વિવેક, માન કે આદર, વિનય, વિવેક, માન કે આદરનો અર્થ દર્શાવાયો હોય તેને વિનયવાચક નિપાત કહેવાય. અને પ્રકીર્ણ કે રટકણિયા સ્વરૂપ નિપાતોની અંદર જ્યારે વાતચીત દરમિયાન પ્રયોજાયેલા ઘટકો વાક્યને અંતે વિનંતી, આગ્રહ કે અનુમતિ, વિનંતી, આગ્રહ કે અનુમતિ વગેરે જેવા અર્થમાં જ્યારે વપરાય છે તો ક્યારેક ક્યારેક પંક્તિમાં વપરાયું હોય તો એનો પ્રાસ જાળવવા માટે પણ એમ કે વાક્યને અંતે જ્યારે લટકણિયા સ્વરૂપે પ્રયોજાતા હોય ત્યારે એ પ્રકીર્ણ કે લટકણિયા સ્વરૂપે વપરાતા નિપાત કહેવાય છે. આની વિશેષતા એ છે કે વાક્યને અંતે હોય છે, એના પાછળ ઉદ્ગાર ચિહ્ન કે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું હોય છે. ને, કે, રે એવા જે નિપાતો છે એ વાક્યને અંતે વપરાતા હોય છે અને વાક્યને અંતે વપરાઈને એના પ્રાસ જાળવવામાં કે લય જાળવવામાં પણ ક્યારેક ક્યારેક એ મોટાભાગની કાવ્ય પંક્તિઓમાં વપરાતા હોય છે. અને વિનયવાચકમાં આદર, માન કે વિવેક દર્શાવવા માટે પણ વિનયવાચક નિપાતનો ઉપયોગ થતો હોય છે. તો આપણે હવે પછીના વિડીયોમાં એટલે કે બીજા વિડીયોમાં આ નિપાતના બાકીના જે 2 પ્રકાર છે એ અને પરીક્ષામાં કેવી રીતે નિપાત પૂછાય અને તમારે આન્સર કેવી રીતે લખવા એની માહિતી આપણે પછીના વિડીયોમાં જોઈશું. અત્યારે તમારે મેં જે નિપાતના 2 પ્રકાર સમજાવ્યા તે અને એની વ્યાખ્યા એ એટલું તમારે હોમવર્કમાં તૈયાર કરવાનું છે. બરાબર? બાય.